નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓનલાઈન વર્ગખંડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું તમને હૃદયથી આવકારું છું. આજે આપણે બીજો પાઠ કચ્છ કી શેર તેના વિશે ભણવાના છીએ, જેના લેખક છે હરેશ ધોલકિયા. સર્વપ્રથમ આપણે પાઠના લેખકનો પરિચય મેળવીએ. कच्छ निवासी हरीश धोलकिया अध्यापक थे. शिक्षकत्व आपकी पहचान बन गई है. पूर्व राष्ट्रपति श्री एपीजे अब्दुल कलाम के बहुचर्चित विंग्स ऑफ फायर पुस्तक का आपने गुजराती भाषा में अनुवाद अगन पग शीर्षक से किया गया है. મિત્રો, હરેશભાઈ ધોળકિયા એ અધ્યાપક શિક્ષક હતા. શિક્ષકત્વ જે એની ઓળખાણ બની ગઈ હતી. પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે એક ખૂબ ચર્ચિત એવું પુસ્તક લખ્યું વિંગ્સ ઓફ ફાયર, અને એનું ગુજરાતીમાં અનુવાદ કર્યું અગન પંખ નામથી. અને કોણે કર્યું? તો કે હરેશ ધોળકિયાએ. આ એક ખૂબ મોટી વાત છે. ત્યારબાદ शिक्षण कार्य के आपके अनुभव, संशोधनात्मक लेखन कार्य तथा पत्रकारित्व आपके लेखन के क्षेत्र है. આ સિવાય એમણે શિક્ષણ કાર્યનો અનુભવ તો લખ્યો છે, સંશોધનાત્મક લેખનો પણ કર્યા છે, સંશોધન કર્યા છે શિક્ષણ ક્ષેત્ર ઉપર, અને પત્રકારત્વ, પત્રકાર રિપોર્ટર તરીકેનું પણ લેખન એ એના ક્ષેત્ર છે. કચ્છ મિત્ર में आप सुरखाब स्तंभ अंतर्गत लिखते थे. તો કચ્છ મિત્ર એમનો એક ન્યૂઝપેપર છે, એની અંદર સુરખાબ સ્તંભ અંતર્ગત એ લખતા હતા. આપકા સર્જન કાર્ય અંગદનો પગ 400% આનંદ તથા શિક્ષણ સંબંધી ગુજરાતી સાહિત્ય લોકપ્રિય है. તો આ એના પુસ્તકો છે જે લોકપ્રિય બન્યા હતા. प्रस्तुत इकाई में आपने कच्छ का परिचय कराने का प्रयास किया है, जिसमें कच्छ एवं इर्द गिर्द के દર્શનીય સ્થાનો કા પરિચય કરાયા ગયા है. પ્રસ્તુત એકમમાં આપણને કચ્છનો પરિચય કરાવવાનો પ્રયાસ કર્યો છે, જેમાં કચ્છ અને આજુબાજુના અનોખા દર્શનીય જોવાલાયક સ્થળોનો પરિચય કરાવવામાં આવ્યો છે. इस इकाई में अपनी संस्कृति का आदर, अपनी विरासत का संरक्षण, देश प्रेम आदि मूल्यों को विकसित किया गया है. પ્રસ્તુત પાઠ ભણીને આપણને શું શીખવા મળે? તો કે સંસ્કૃતિનો આદર, આપણી વિરાસતનું સંરક્ષણ, દેશ પ્રેમ, આપણે આ કચ્છની ભૂમિ પ્રત્યે પ્રેમ થાય તો આ એક દેશ પ્રેમનો ભાગ છે. તો આવા બધા મૂલ્યોને વિકસિત કરવામાં આવ્યા છે આ પાઠની અંદર. यहाँ आपकी रचना कच्छ यात्रा का भावानुवाद प्रस्तुत है. અહીંયા તમારી રચના કચ્છ યાત્રા તેનું ભાવાનુવાદ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો આપણે પાઠ જોઈએ. વિશાળ ભારત में અનેક દર્શનીય પ્રાંત है. આ વિશાળ ભારતની અંદર ઘણા બધા જોવાલાયક સ્થળો છે. सबका अपना महत्व एवं सौंदर्य है. બધે જ પોતાનું મહત્વ અને સૌંદર્ય છે. ગુજરાત ઉનમેं से एक अनूठा राज्य है. ગુજરાત એમાંનું એક અનોખું રાજ્ય છે. ગુજરાત का एक विशिष्ट जिला है कच्छ. ગુજરાતનો એક વિશિષ્ટ જિલ્લો છે જેનું નામ છે કચ્છ. जो गुजरात का अत्यंत रमणीय प्रदेश है. રમણીય એટલે સુંદર. જે ગુજરાતનો અત્યંત રમણીય પ્રદેશ છે, एकदम सुंदर प्रदेश है. यात्रियों के लिए कच्छ आकर्षण का केंद्र है. યાત્રાળુઓ માટે કચ્છ એ આકર્ષણનું કેન્દ્ર છે. બધાને આકર્ષણ થાય, જોવું ગમે એવું સરસ મજાનું કચ્છ છે. इसका पौराणिक महत्व भी कम नहीं. આનું પૌરાણિક મહત્વ પણ ઓછું નથી. अनेक दर्शनीय स्थानों के वैविध्य के कारण इसे म्यूजियम यानी कि संग्रहालय कह सकते हैं. ઘણા બધા જોવાલાયક સ્થળોના વિવિધતાને કારણે આને મ્યુઝિયમ પણ કહી શકાય છે. ચાલો આગળ જોઈએ. कच्छ में प्रवेश करते ही हमें रेगिस्तान के दो भाग देखने को मिलते हैं. एक छोटा रेगिस्तान और दूसरा बड़ा रेगिस्तान. કચ્છમાં પ્રવેશ કરતાની સાથે જ આપણને રણના બે ભાગ જોવા મળે છે. એક નાનું રણ અને બીજું મોટું રણ. इन दोनों में रेगिस्तान जैसा कोई लक्षण नहीं दिखाई देता. रेत कहीं नजर नहीं आती, अतः यह अनूठा रेगिस्तान है. आ બંને રણમાં રેગિસ્તાન જેસા કોઈ લક્ષણ નહીં દિખાઈ દેતા. રણ જેવા લક્ષણ દેખાતા નથી.
રેત કहीं નજર નહીં આતી, ક્યાંય પણ રેતી દેખાતી નથી. આપણે રણમાં જોઈએ તો સામાન્ય રીતે રેતી હોય, બરાબર, રેતીથી જ રણ બનેલું હોય, પણ અહીંયા તો ક્યાંય રેતી દેખાતી નથી. આથી આ અનોખું રેગિસ્તાન છે. समख्याली को हम कच्छ का प्रवेश द्वार कह सकते हैं. कच्छ की यात्रा यहीं से आरंभ होती है. હવે આગળ કહ્યું સામખ્યાલી, એનો પરિચય આપ્યો. સામખ્યાલીને આપણે કચ્છનું પ્રવેશ દ્વાર કહી શકાય છે. કચ્છની યાત્રા ત્યાંથી જ શરૂ થાય છે. यहाँ से उत्तर दिशा की ओर यात्रा का प्रारंभ होता है. रापर से धोलावीरा पहुंचते ही हमारी प्राचीन संस्कृति मोहनजोदड़ो का स्मरण हो जाता है. જો શું કહ્યું અહીંયા કે કચ્છની યાત્રા અહીંયાથી જ આરંભ થાય છે અને અહીંયાથી ઉત્તર દિશા તરફ જતા આ યાત્રાનો પ્રારંભ થાય છે. રાપરથી ધોલાવીરા પહોંચતાની સાથે જ આપણી પ્રાચીન સંસ્કૃતિ મોહનજોદડોના સ્મરણ થઈ જાય છે, એ યાદ આવે છે. જુઓ બાજુમાં જે ચિત્ર આપેલું છે એ પણ આપણી પ્રાચીન સંસ્કૃતિનું છે. यह स्थान 5000 वर्ष के अवशेषों का अंग है. इस प्राचीन नगरी के दर्शन से ही हम चकित रह जाते हैं. हमें प्राचीनता में आधुनिकता के दर्शन होते हैं. આ સ્થાન 5000 વર્ષના અવશેષોનું અંગ છે. 5000 જૂના અવશેષો અહીં જોવા મળે છે. આ પ્રાચીન નગરીના દર્શનથી જ આપણે ચકિત થઈ જઈએ છીએ. આપણે પ્રાચીનતામાં પણ આની અંદર પ્રાચીનતા તો ઘણી છે, પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક આધુનિકતા, નવીનતા પણ દેખાય છે. आगे જોઈએ. सामखियाली से पश्चिम की यात्रा करते भचाऊ नजर आता है, जो बड़ा गांव है जैसे नगर. वहाँ से गांधीधाम औद्योगिक कारखानों का शहर है. यहाँ सिंधी प्रजा पाकिस्तान से आकर स्थायी हुई है. હવે સામખિયાળીથી આપણે આગળ પશ્ચિમ તરફ જો યાત્રા કરીએ તો ભચાઉ પ્રદેશ આવે છે, જે એક મોટું ગામ છે, જાણે કોઈ નગર હોય. ત્યાંથી ગાંધીધામ જઈ શકાય, જે એક ઔદ્યોગિક કારખાનાનું શહેર છે, જ્યાં સિંધી પ્રજા વસે છે, જે પાકિસ્તાનમાંથી આવી અને અહીં ગુજરાતમાં કચ્છમાં સ્થિત થયા. गांधीधाम, आदिपुर तथा गोपालपुरी उद्योगों के कारण विकसित हुए दिखाई देते हैं. આ બધા એરિયા છે. ગાંધીધામ, આદિપુર, ગોપાલપુરી આ બધા ઉદ્યોગોના કારણે વિકસિત થતા જોવા મળે છે. आदिपुर में गांधी स्मृति तथा पास ही कंडला बंदरगाह का बड़ा महत्व है. તો આદિપુરમાં બે વિશેષતા છે. શું છે? એક તો ગાંધી સ્મૃતિ, ગાંધીજીની જે સરસ મજાની સ્મૃતિઓ ત્યાં રાખવામાં આવી છે તે પણ જોવાલાયક છે, અને ત્યાં એની સાથે સાથે કંડલા બંદરગાહનું પણ ખૂબ મહત્વ છે. કંડલા કા વિકાસ यहाँ की प्रजा के लिए महत्वपूर्ण है. કંડલાનો વિકાસ અહીંની પ્રજા માટે મહત્વપૂર્ણ છે. कंडला से दक्षिण की ओर भद्रेश्वर अति प्राचीन जैन यात्रा धाम है. संगमरमर से बना 2500 वर्ष पुराना जिनालय भूकंप में खंडित हुआ. उसके पुनः निर्माण का कार्य जोरों से चल रहा है. હવે કંડલાથી દક્ષિણ દિશાની તરફ જઈએ તો ભદ્રેશ્વર, જે ખૂબ જૂનું જૈન યાત્રાધામ છે, જે સંગેમરમરના પથ્થરથી 2500 વર્ષ જૂનું જીનાલય એટલે કે જૈન મંદિર છે, જે ભૂકંપમાં ખંડિત થઈ ગયું હતું. જ્યારે 2001માં ભૂકંપ આવ્યો હતો તો ત્યારે એ ખંડિત થયું હતું. ઉસકે પુનઃનિર્માણ કા કાર્ય જોરો સે ચલ રહા હૈ. એનો જીર્ણોદ્ધારનું, ફરીથી બનાવવાનું કાર્ય ખૂબ ચાલી રહ્યું છે. इसे आधुनिकता का स्पर्श मिला है. તેને આધુનિકતાનો સ્પર્શ મળ્યો છે. मुंद्रा शहर तहसील मुख्यालय भी है. यहाँ अनेक उद्योगों के कारण विकास की दिशा खुली है. समुद्र के किनारे बंदरगाह विकसित हुआ है. यहाँ कुछ प्राचीन इमारतें हैं. समुद्र के किनारे तटीय यात्रा करते हुए हम માંડવી પહોંચે. તો અહીં કેટલાક એ સ્થળોના નામ આપ્યા છે. પછી સમુદ્રના કિનારા પરની યાત્રા કરતા આપણે માંડવી પહોંચીએ. માંડવી અતિ સુંદર બંદરગાહ હૈ. માંડવી અત્યંત સુંદર બંદર છે. बड़ा प्राचीन नगर है. खूब प्राचीन नगर છે. यह शहर राजा के महल, पवन चक्कियों तथा समुद्र तट के कारण अधिक दर्शनीय बन जाता है. આ સ્થળ રાજાના મહેલ, પવન ચક્કી અને સમુદ્ર કિનારાના કારણે
વધારે જોવાલાયક બની જાય છે। यहाँ VRTI ग्राम्य संस्था है, 72 जिनालय है, पास ही बिदड़ा गांव में आंतरराष्ट्रीय अस्पताल है। તો અહીં VRTI ગ્રામ્ય સંસ્થા પણ છે, 72 જિનાલયો જૈન મંદિરો પણ છે અને તેની પાસે જ આવેલું બિદડા ગાંવ, બિદડા નામના ગામમાં આંતરરાષ્ટ્રીય अस्पताल એટલે કે આંતરરાષ્ટ્રીય હોસ્પિટલ છે। मांडवी से आगे चलते डुमरा, कोठीरा, सुधरी और जखो महत्वपूर्ण गांव है। તો માંડવીથી આ બધા જ ગામો આવે છે, ડુમરા, કોઠીરા અને સુઘરી અને જખો। तो આ બધા જ ગામો છે એ મહત્વપૂર્ણ છે। जैनों का प्राधान्य यहाँ नजर आता है। नलिया शहर तहसील का केंद्र है, यहाँ वायुसेना का मुख्य अड्डा है। અને નલિયા શહેર જે છે એ તહસીલનું કેન્દ્ર છે કે જ્યાં વાયુસેનાનો મુખ્ય અડ્ડો છે। વાયુસેના એટલે હવાઈ સેના, જેને આપણે અંગ્રેજીમાં એરફોર્સ કહીએ ને, તો આનો મુખ્ય અડ્ડો છે એ નલિયા શહેરની અંદર છે। તો મિત્રો, આજે આપણે અહીં સુધી જ અભ્યાસ કરીશું। આગળનો અભ્યાસ આપણે આવતીકાલે કરીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।